નમસ્કાર વાલા દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ રામુ માસ્ટર ટીચમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે અવારનવાર મળતા રહીએ છીએ. કોઈક વખત શૈક્ષણિક વિડીયો લઈને પણ તમારી સમક્ષ હાજર થઈએ છીએ. મિત્રો, આજે આપણે એક મોટિવેશન મળી રહે તે માટે આ વિડીયો તમારા સમક્ષ મૂકતા આનંદ થાય છે. ઘણી વખત આપણને કામ કરવામાં નાનામાં આવે છે, પણ એક જીવન ગુજારા માટે, એક જીવનને ગુજારો કરવા માટે આપણે કામ પણ કરવું જરૂરી છે. અને એવા કામ કરો કે જે તમારી પસંદગીના હોય, જેમાં તમને ઇન્ટરેસ્ટ હોય, અને એવા કામ તમે કરશો તો તમને એક રોજગારી પણ મળશે અને તમારો મનપસંદ કામ છે એટલે એમાં તમને કંટાળો પણ નહીં આવશે. તો આજે આપણે એવા જ એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તો આપ મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ પણ કરવા આપ સર્વને વિનંતી છે. તો વધુ સમય ન લેતા જોઈએ આ વિડીયો. મિત્રો, આજે રજવીનભાઈ ના ઘરે, એટલે કે મારા શાળાના ઘરે આ બિલ્લા પુટ્ટી કરવા માટે ભાઈ પધાર્યા છે. તો આપણે એમને થોડું ઇન્ટરવ્યૂ લઈએ. શું નામ છે તમારું? અને નવીનભાઈ, તમે આ કામ કરવાની પ્રેરણા, એટલે કે આ કામ મારે કરવું છે તેવું તમને ક્યારે પ્રેરણા મળી, અથવા તો ક્યાંથી એ તમને કે ભાઈ આ કામ મારે કરવું છે, તો એ કેવી રીતે તમને ઈચ્છા થઈ? મને એવું લાગ્યું કે આમાં સારું પડે એટલે આમાં લાગી ગયા. બરાબર છે. કેટલું ભણેલા તમે? બીજું 3 ધોરણ સુધી ભણેલા છે. અને આ જે બિલ્લા પુટ્ટી અને કલર કામ તમે કરો છો, બરાબર ને? તો એ તમે કેટલા વર્ષથી કરો છો? 2010થી આપ કરો છો, બરાબર? એટલે લગભગ 15 વર્ષનો તમારો અનુભવ છે. તો આ લાઈનમાં તમને કેવા કેવા અનુભવો થયા છે? એટલે કે તમને કેવું લાગ્યું? માણસો તમારે ક્યાંથી લાવવા પડે છે, અથવા તો આ કામને તમે કેવી રીતે મેનેજ કરો છો? માની લો કે તમારે 2 દિવસમાં આપી દેવું હોય તો તમે બીજા માણસો પણ બોલાવો છો, તો એ કેવી રીતે મેનેજ કરો છો? કરીને જ બોલાવો કરે. બરાબર. એકબીજાને કોન્ટેક્ટ હોય તો માણસો ભેગા થાય. બરાબર. અને આજે તમે કામ કરો છો એ કામથી તમને સંતોષ છે? તમારો રોજીરોટી મળી રહી છે? હા, મળી રહી છે. બરાબર બરાબર. અને ક્યાં સુધી આ કામ તમે કરશો? 5 વાગ્યા સુધી. 5 વાગ્યા સુધી ના, એટલે આ તમારી જીવનમાં, એટલે તમારા હાથ પગ ચાલે ત્યાં સુધી ક્યાં સુધી તમે કામ કરશો? જય સુધી બને ત્યાં સુધી કરીશું. બરાબર બરાબર. અને આ કામ કરવાથી તમારું પરિવારનું ગુજારો પણ સારી રીતે થાય છે, તમારે ફેસિલિટી પણ તમને મળી રહે છે. પહેલાં તમારું જીવન કેવું હતું? આ કામ જ્યારે તમારા હાથમાં નહોતું ત્યારે કેવું જીવન હતું તમારું? એવું જ હોય. એવું જ. એટલે તમને તકલીફ પડતી? તકલીફ તો બહુ જ પડતી. વાપર ખર્ચીની કે અથવા તો ઘરમાં પણ ગુજારો કરવાનું. બરાબર. અને આમ આ કામ કર્યા પછી તમારું જીવનમાં પરિવર્તન આવ્યું, બરાબર? તો આ કામ આવ્યા પછી તમે શું જીવનમાં નવું કર્યું? કઈ નવી ગાડી લીધી હોય, કઈ હા, તો એ જરા કહો. ગાડી લીધેલી છે. 2 વ્હીલર ગાડી લીધી તમે નવી, બરાબર? એટલે આ એક તમારી સફળતા કહેવાય કે પહેલાં તમે ચાલતા આવતા હતા અને આજે તમારી પાસે એક નવી બાઇક. પછી ઘરમાં કોઈ સુખ સુવિધા આવી, કંઈ નવું ફ્રીજ લીધું હોય, નવી ટીવી લીધી હોય, છોકરાઓને ભણાવ્યા હોય? નવું તો નહીં લીધું, જૂનું જ છે. બરાબર. અને છોકરાઓને ભણાવ્યા ને? ક્યાં સુધી છોકરાઓને ભણાવ્યા? છોકરો 10 પાસ કરીને નહીં ભણે. બરાબર. કેટલા છોકરા તમારા? છોકરો 2. એક છોકરો ને એક છોકરી. બરાબર. એમને ક્યાં સુધી ભણાવ્યો તમે? છોકરી નર્સરીમાં શીખીને હમણાં 10માં કરે છે. હોસ્પિટલમાં નોકરી કરે છે. બરાબર. એટલે તમે છોકરાઓને પણ ભણાવી શક્યા, બરાબર ને? અને છોકરો તમારો શું કરે? કંપનીમાં જાય છે. બરાબર. એ કેટલું ભણ્યો? 10 પાસ સુધી ભણ્યો છે. બરાબર.
તો આ તમે જોઈ શકો છો, આ ઘરમાં આ રીતે બિલ્લા પુટ્ટી મારવાનું કામકાજ ચાલુ છે. નવીનભાઈને પણ તમે સાંભળ્યા કે નવીનભાઈ પણ એક ત્રીજું ધોરણ ભણીને એમણે આ કામ કર્યું તો એમનું જીવન સફળ થયું, છોકરાઓને ભણાવી શક્યા. તો મિત્રો, કોઈ પણ કામ નાનું નથી. નોકરી મળે કે ન મળે, પણ તમે એક કામ દ્વારા પણ તમે ધંધા રોજીમાં તમારું કામ તમે કરી શકો છો. અહીં એમની પાસે અત્યારે 2 મજૂરો છે અને પોતે, એટલે કે 3 વ્યક્તિઓ કામ કરી રહ્યા છે. એટલે મિત્રો, કોઈ પણ કામ નાનું નથી. તમારા જીવનમાં પણ તમને આ કામ જો પસંદ હોય તો આ કામને અપનાવજો. આ વિડીયો બનાવવા પાછળનું કારણ એક જ છે કે તમને મોટિવેશન મળી રહે. અને આજના યુવાનોને હું જોઉં છું કે ઘરે કોઈ કામ કરવું નથી અને ફેસિલિટી વધારે જોઈએ છે. તો એવા મિત્રો માટે અથવા તો એવા મિત્રોને એક મોટિવેશન મળી રહે, ઉત્સાહ મળી રહે, એટલા માટે આ એક વિડીયો તમારા સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ.
બનાવે એ બધું નખાય જવાબ દર્શક મિત્રોને વિડીયો જોવા બદલ ફરીથી આભાર. મિત્રો, આ એક મોટિવેશન માટે વિડીયો બનાવ્યો છે. જીવનમાં કામ તો કરવું જ પડશે. કામ કર્યા વગર તમને કંઈ મળવાનું નથી. ઘરે બેસીને તમને કંઈ મળવાનું નથી. અત્યારે ભલે તમે નાની ઉંમરના છો, પણ ભવિષ્યમાં જ્યારે તમે મોટા માણસો થશો, યુવાન થશો, તો ત્યારે તમારે કામ કરવું જરૂરી છે. કામ તો તમારે કરવું જ પડશે. મિત્રો, વધુમાં જીવન જીવવા માટે પૈસાની પણ જરૂર હોય છે. કામ કર્યા વગર પૈસો તમારી પાસે આવવાનો નથી. જ્યારે તમે એકના બે થશો, એટલે કે જ્યારે તમે પરણશો, તો ત્યારે પણ જીવન ગુજારા માટે કમાવવું પડશે. આ ઉંમર એવી છે મિત્રો કે આ ઉંમરમાં તમારાથી કામ થઈ શકશે, અને ઘડપણમાં પછી કંઈ કામ થવાનું નથી. તમારા હાથ પગ નહીં ચાલશે. એટલે જીવનમાં એક મૂડી ભેગી કરવા માટે, પૈસો ભેગી કરવા માટે આ યુવાની તમને કામ લાગશે. અત્યારે જે તમારી શક્તિ છે, તમારો થનગનાટ છે, તો એ થનગનાટથી તમે કોઈ પણ કામ કરી શકશો અને જીવનમાં પૈસા ભેગા કરી શકશો. તો આ એક મોટિવેશનનો વિડીયો તમારા આગળ મૂકતા મને આનંદ થાય છે. આ વિડીયોમાંથી તમે કંઈક પ્રેરણા લેજો અને આગળ વધશો એવી મારી આશા છે. ફરીથી મિત્રો કોઈક નવા વિડીયો સાથે ફરીથી મળીશું. વિડીયો જોવા બદલ ફરીથી આપનો આભાર. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને તમે જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી એક નવા વિડીયો સાથે આપણે મળીશું. જય હિન્દ, જય ભારત, આભાર.